આઈ નો કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે એક શબ્દ દરેક વિદ્યાર્થીને ખૂબ પ્રિય હોય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દો ને સર, અગત્યના ક્વેશ્ચન આપો ને. આઈએમપી ક્યાંથી મળશે સર? આઈએમપી કરી લેશું તો બધા માર્ક આવી જશે ને સર? આઈએમપી કરી લેશું તો એટલામાંથી અમારા પેપરમાં અમે પાસ થઈ જશો. લોટ્સ ઓફ ક્વેશ્ચન એક માત્ર શબ્દ હોય છે જેની આગળ પાછળ થતા હોય છે જ્યારે પણ લેક્ચર્સ થતા હોય છે. સો ડિયર, અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ સેશન, જ્યાં સર તમને ચેપ્ટર વાઇઝ કયા ટોપિક અગત્યના છે એ કરીને જ જવાના છે, એના વિશે પ્રોપર આઈડિયા આપે છે. ધ્યાન રાખીને હવે આ મોકો ચૂકતા નહીં. હવે આ પ્રશ્ન પાછો પુનરાવર્તિત નહીં થવો જોઈએ કે સર કયા ક્વેશ્ચનો કયા ટોપિક્સ અગત્યના છે. સો લેટ્સ ગેટ રેડી. ચેપ્ટર વાઇઝ તમામ ડિટેલ તમને મળી જશે. બટ એ પહેલા એક પ્રોમિસ જોઈએ યાર. સરે કીધું છે ને સર ક્વેશ્ચન અગત્યના આપશે, તો તમારે બી સરને એક પ્રોમિસ કરવું પડશે કોમેન્ટ સેક્શનમાં. કેટલા માર્ક્સ તમે લાવીને બતાવી શકો છો, કેટલો દમ તમારી અંદર રહેલો છે, કેવા ધુરંધર ખેલાડી તમે છો, જરા એકવાર મને કોમેન્ટ સેક્શનમાં લખીને તો બતાવો. કે આઈએમપી તો સર આપે છે હને, પણ તમે કેટલી મજબૂતાઈ સાથે તૈયારી કરવા માટે જોડાયા છો. સો એ સરને પણ એક આઈડિયા આવી જશે. લેટ્સ ગેટ રેડી. સર એક્ઝિટ ના વાલા, હજુ તો પહેલું ચેપ્ટર. ચલીએ. સો વેરી ફર્સ્ટ જ્યારે પ્રથમ ચેપ્ટર તમે જોવો છો ફિઝિક્સની અંદર, ત્યારે ધ્યાન રાખજો કે કુલમનો નિયમ, વિદ્યુત ડાયપોલ, અક્ષ અને વિષુવ રેખા માટે ક્ષેત્ર, ગાઉસના નિયમ અને એના ઉપયોગ છે. સાથે સાથે કયા ઉદાહરણ કરવાના છે, કયા સ્વાધ્યાયના દાખલા, વિચ ઇઝ મિનિમમ પ્લાન ફોર યુ ઓલ. સર આ જે છે, હા જોતા જાઓ, તમે આરામથી જાણો છો કે ભાઈ પુશ કરો અને લખી લેવ, સ્ક્રીનશોટ પાડી લેવ, આવી બધી તરકીબ તમે અપનાવો છો, મને ખબર છે. એટલે જરા હું ક્વિકલી આગળ વધીશ કે જ્યારે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઉપર કામ કરો છો, ખબર છે સર કે અમે જે ડાયપોલ છે એના લીધે સ્થિતિમાન કોઈ બિંદુ પાસે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ વિશેની બાબતો છે, ઉદાહરણના દાખલાઓ છે, સ્વાધ્યાયના મિનિમમ પ્રોગ્રામ તમારા માટે રેડી થઈ રહ્યો છે. તો આટલી વસ્તુ કરવાની જ છે હને. ત્યાર પછી બીજી દરેક વસ્તુને ફોકસ કરવાનું છે. ક્યારેય બી આપણે 100માંથી 100 માર્ક લાવવાના હોય, એટલે કોઈ પણ વસ્તુને અવોઇડ કરવાની કોઈ સલાહ સર ક્યારેય આપતા નથી. ઓકે પ્યારા બચ્ચા, એકવાર મુસ્કુરાઈ લે. ચલતા એકવાર મુસ્કુરાઈ લે ભાઈ. મુસ્કાન કોમેન્ટ સેક્શનમાં હોય તો દેખાય, બાકી ના દેખાય. હા સર તમ લુચ્ચા ઇન્સાન છો. જી બેટા, લુચ્ચાઈ ચલતી રહેગી. ચલો તમ અહીંયા જોઉં કે ભાઈ ઓમનો નિયમ, એની મર્યાદા, ડ્રિફ્ટ વે, કિર્ચોફનો નિયમ અને વિસ્ટન બ્રિજ, આ થિયરીઓ આ ચેપ્ટરમાંથી અગત્યની છે જે કરવાની છે. ઇવન કયા દાખલાઓ છે, ઉદાહરણ અને સ્વાધ્યાયના, એ તમને અહીંયા મળી જશે. સો એને જોતા જાઓ, ચેકઆઉટ કરતા જાઓ. નેક્સ્ટ અગાડી ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વ. સો આ ચેપ્ટરની અંદર જાણો છો કે બાયો સાવર્ટનો નિયમ, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, બે તાર વચ્ચે લાગતું ફોર્સ, આ લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયેલો ટોપિક છે, અગત્યનો છે. ગેલ્વેનોમીટર, એમીટર, બહુ લોંગ ટાઈમથી બેટા આ લોકોને અવોઇડ થઈ રહ્યા છે, તો ધ્યાન રાખજો ક્યાંક આ વિસ્ફોટ ક્રિએટ ના કરી દે તમારા માટે. ઉદાહરણના દાખલા અને સિમિલરલી સ્વાધ્યાયના દાખલાઓનું લિસ્ટ અહીં તમારી પાસે તૈયાર છે. ઓકે, હોપફુલી તમને આઈડિયા આવી રહ્યો છે. આગળ સર વધે છે. નેક્સ્ટ અગાડી ચેપ્ટર નંબર 5 છે. સો ચેપ્ટર નંબર 5માં બહુ નાનું ચેપ્ટર છે, 2 માર્ક માટે અગત્યનું ચેપ્ટર છે. તો ગજ્જા ચુંબકની જેટલી પણ નાની વસ્તુઓ આ ચેપ્ટરમાં નવી આવે છે, એના ઉપર ટોર્ક, એની સ્થિતિ ઉર્જા, એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે, એ ટોપિકો કરી જવાના. મસ્ત ટોપિક છે. ડાયા, પેરા, ફેરા, આ લોકોને તફાવતના સ્વરૂપમાં ભણી લેવું કે જેથી નોંધ લખો પૂછાય તો પણ તમને આવડી જાય. માત્ર તફાવત પૂછી લઈ તો તમે કમ્પ્લીટ કર્યું હશે. આગળ વધી ગયા છે. ત્યાર પછી કેટલાક એવા સ્વાધ્યાયના દાખલા છે જે સારા છે, આ કમ્પલસરી કરવાના અને આની પ્રેક્ટિસ વારંવાર કરવાની. બીજા બધા દાખલાઓ કરો છો, ધેટ્સ ફાઇન, ઇટ્સ ગુડ. ચેપ્ટર નંબર 6 છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, મહત્વની થિયરી. ફેરાડેનો નિયમ 2 માર્ક્સમાં તમને મળી શકે છે. લેન્ઝનો નિયમ, ગતિકીય EMF, પ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ. આના વિશે સાંભળજો, ક્વેશ્ચન તૈયાર કરજો. ખાલી વ્યાખ્યા ગોખીને નહીં બેસી જતા કે સરે અહીંયા હેડિંગ આપ્યું છે એટલે એ ખાલી વ્યાખ્યા નહીં. એના ઇક્વેશન લાવવાના જે સવાલ છે એ તમારે પ્રોપર તૈયાર કરવાના છે. કયા ઉદાહરણોની પ્રેક્ટિસ બેટર કરવાની છે એનું લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. બી કન્ટિન્યુ એન્ડ આઈ અગેન રિપીટ, ઇટ્સ ઓલ આર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર પ્રિપેરેશન. તૈયારી કરો ત્યારે આ સવાલને વધુ મહત્વ આપવાનું, એને લખીને તૈયાર કરવાના, સમસ્યા હોય તો એને શીખી લેવાના. ઓકે, સો એ પ્રમાણે આપણે લોકો પોઝિટિવ એપ્રોચમાં લેશું ક્વેશ્ચન. એમ પછી એવું ના કે સર ક્વેશ્ચન નહીં આવ્યો તો ઘરે બંદૂક લઈને આવીશું. નહીં, એવી મસ્તી મજાક નહીં બેટા, ને મુझे भी डर लगता है, मैं भी इंसान हूँ. ચલો, મહત્વની થિયરી LCR માટે સર ફેઝર ડાયાગ્રામ દ્વારા આપણે સંબંધ જે મેળવીએ છીએ, અનુનાદ અને ટ્રાન્સફોર્મર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર MCQ પાર્ટ. નેક્સ્ટ અગાડી કયા દાખલા કરીને જવાના છે? 3 એક ઉદાહરણમાં છે અને 3-4 સ્વાધ્યાયમાં છે. મિનિમમમાં દાખલા કરો. 8મો ચેપ્ટર. સો તમે ઇમ્પોર્ટન્ટ નહીં આપ્યો બેટા, આખા ગામને ખબર છે કે વિદ્યુત ચુંબકીય અને તરંગોની લાક્ષણિકતા કરવાની, તે તો તમે કરી નાખી હશે. મેં કેવા કે ના કેવા તમે કરી લીધી હશે, પણ મેં કેમ લખ્યું છે ફૂલ ચેપ્ટર?
આ જગ્યાએથી તમને ઝટકો આપી શકાય એવો 2 માર્કનો પ્રશ્ન બને. એટલે બચ્ચું પ્રેમથી ફેરાડેની બાબતો છે, મેક્સવેલના સમીકરણો છે, એ બધું થોડું વાંચી લેવાનું અને પાછળ દાખલાઓ અને બધા તરંગોના 4 મુદ્દા તૈયાર કરી નાખવાના. હા ને, રિસ્ક નથી લેવાનું. જ્યારે 50 માંથી 50 લાવો હોય પાર્ટ બી માં ત્યારે. આગળ વધી ગયા છે 9મું ચેપ્ટર, ભલે લેન્ધી છે બટ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, પ્રિઝમ જે છે અને સંયુક્ત માઇક્રોસ્કોપ, એની પ્રોપર તૈયારી કરવાની. દાખલાઓનું લિસ્ટ આપ્યું છે ભાઈ, આ દાખલાઓને પ્રોપર તૈયાર કરીને જવા. મને આઈ રિક્વેસ્ટ યુ ઓલ બેટા. નેક્સ્ટ અગાડી ચેપ્ટર નંબર જે 10 છે એની અંદર હાઇગેન્સનો સિદ્ધાંત થોડો અઘરો પડે છે, પણ યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ આ પ્રોપર થિયરિટિકલી કમ્પ્લીટ કરો. બાકીનું દાખલાઓનું લિસ્ટ પ્રોવાઈડ થયું છે, તમે આશા રાખું છું સ્ક્રીનશોટ લેતા હશો. અથવા બીજો કોઈ ઓપ્શન ખરો છે ને મારા વાલા? ઓપ્શન હું તમને આપું. તમે ટકી ગયા છો ને આ બધી વાતોને સાંભળતા સાંભળતા 5-6 મિનિટ માટે, એટલે તમારા માટે હવે આ ખુશ ખબર છે. સુનો કે સર કન્ટિન્યુઅસલી બધા ક્વેશ્ચનો બતાવી રહ્યા છે, તો હવે સાહેબ આ બધા ક્વેશ્ચન બેટર છે ને કે અમને એક પીડીએફમાં આપી દેવો, અમે પીડીએફ ડાઉનલોડ કરી લઈએ, ઝેરોક્સ કરાવી લઈએ અને ટીક માર્ક કરતા જશું કે કેટલું કેટલું થઈ ગયું છે, કેટલું કરવાનું બાકી છે. હા ને સ્માર્ટ મૂવ છે ને બરાબર, સ્માર્ટ મૂવ છે બટ યસ. તો ભાઈ એ જ સર કહે છે કે તમે પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ જે ગ્રુપ છે એ પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ ગ્રુપ જોઈન થાવ, એ જોઈન કરી લેજો. કારણ કે એની અંદર આ જે પીડીએફ છે એઝ ઇટ ઇઝ તમારા માટે મુકાવવામાં આવી છે. તો વાલા ત્યાં જવાનું છે, સિંગલ ક્લિકમાં એ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. તો આટલા બધા સ્ક્રીનશોટ લેવાની આવશ્યકતા નથી. વચ્ચે વચ્ચે સાવન્સર આવી જશે, લાઈક ધીસ વે, લાઈક ધીસ વે. તો ભાઈ મને થોડી ને જોવાનું છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે. મેરે કો દેખ કે ક્યાં કરોગે બેટા? હા ને, ચલિए. તો ભાઈ મને સાઈડ ઉપર રાખો, તમે પીડીએફ સીધી વોટ્સએપ ગ્રુપમાંથી મેળવી લેજો. આગળ વધીએ સર, 11મું ચેપ્ટર છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈન સમીકરણ. સમજૂતી કરવાની, 3-4 માર્કમાં અગત્યનો સવાલ, અને એના પરથી જ તમારા બધા જે દાખલાઓ છે તમે જાણો છો કે સોલ્વ થશે. હા ને, તો વાલા એ વસ્તુ પતાવી દેજો. પરમાણુ અને ન્યુક્લિયસ નાના ચેપ્ટર છે. તો બોહર મોડલની સ્વીકૃતિઓ તો ખરી જ, પણ એની સાથે સાથે હું તમને જણાવી રાખું છું કે જોજે મારા બચ્ચા, ત્રિજ્યા, ઉર્જા, આ લોકોની થિયરીઓ કમ્પ્લીટ કરી જજો. અગત્યની વસ્તુ છે. ન્યુક્લિયરની બંધન ઉર્જા એક જ નાનો ટોપિક વધ્યો છે, છતાં સર સાથે આમાં એડ કરી દે છે કે આની સાથે તમારે જે પ્રોટોન ચક્ર છે એ પ્રોટોન ચક્ર પણ કરીને જવાનું છે. ઉદાહરણના સ્વાધ્યાય દાખલાઓ જે છે અહીંયા મેં બતાવ્યા છે, તો એ તમારે કરવાના રહેશે. આગળ વધી ગયા સૌથી લાસ્ટમાં ચેપ્ટર નંબર 14 છે. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી તમે જાણો છો સર ક્વેશ્ચન 4 માર્કમાં આવવાની સંભાવના, અને 4 માની આવે તો 3 માર્ક્સમાં તો આવી જ જશે. તો 6 ક્વેશ્ચન છે. પીએન જંકશન, ઓકે સર, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. ડિટેલમાં જાઓ તો પીએન જંકશન બન્યું કેવી રીતે, પણ ચાલો થોડી આપણે રાહત બતાવીએ છીએ. ફોરવર્ડ અને રિવર્સ બે સવાલ કરી જવાના. એન પ્રકાર, પી પ્રકાર, અર્ધવાહકો કરી જવાના બેન્ડ સમજૂતીના આધારે. હને, ખાલી નહીં બેટા, કારણ કે પછી 4 માર્કમાં કન્ટેન્ટ પ્રોપર નહીં લાગે. તો બેન્ડ સમજૂતી બી તમારે બતાવી દેવાની. સો એમ દમદાર કન્ટેન્ટ 4 માર્કમાં ફિટ થઈ જશે. અને સૌથી છેલ્લે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ, બે મસ્ત મજાની થિયરી છે. તમે જેટલા સ્વીટ છો એટલી સ્વીટ એ થિયરીને તમારે પુરવણીમાં બતાવી દેવાની. તો ટીચર પણ એ જ હસતા સ્વભાવ સાથે તમને 4 માર્ક્સ આપી દેશે વાલા. તો યાર આશા રાખું છું કે આ જે કંઈક વાતો છે સરે તમને ડિલિવર કરી છે. હવે તમારો સમય આવી ગયો છે કે તમે પ્રોપર તૈયારી કરો અને એક ગ્રેટેસ્ટ રિઝલ્ટ છે એ અચીવ કરો. આપ દરેકને આવનાર એક્ઝામ માટે ખૂબ શુભકામનાઓ. મળતા રહીશું આવા અવનવા સેશનોની અંદર. જય હિન્દ.